1 વાટકી દૂધીને મિક્સર જારમાં ઉમેરી 2 લીલા મરચાં અને થોડાક ધાણા ઉમેરી અડધો કપ દહીં અને પા કપ પાણી ઉમેરી આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ત્યારબાદ પા કપ જેટલા અમેરિકન સ્વીટ કોર્ન ઉમેરી અધકચરું તેને સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. 1 કપ સૂજીમાં આપણે આ પેસ્ટ ઉમેરી લેવાની છે અને ત્યારબાદ થોડુંક પાણી પણ રાઇન્સ કરીને ઉમેરી લઈશું. આ બેટરને સાઈડ પર રાખીશું. વેજીટેબલ્સ થોડાક આ રીતે ચોપ કરીને લઈ લેવાના છે જે તમને ગમતા હોય અને પછી આ બેટર થોડું ઘટ થયું છે એટલે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ. અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું અને 1 પેકેટ ઈનો ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે પેનમાં થોડુંક તેલ લઈએ અને તેમાં આ બેટર આ રીતે ફેલાવી દઈએ. તેની ઉપર આ વેજીટેબલ્સ જે આપણે ચોપ કરીને રાખ્યા છે તે ઉમેરી લેવાના છે. લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરી 2 મિનિટ ધીમા તાપે થવા દઈશું. ઉપરની સાઈડ થોડુંક તેલ લગાવી સાઈડ ફ્લિપ કરી બીજી બાજુ 2 મિનિટ થવા દઈએ અને ત્યારબાદ આપણે આ રીતે તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરી લઈએ. નીચે ઉતારી રેડ ચીલી ફ્લેક્સ અને લીલા દાણાથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ નવા નાસ્તાની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.